પણ મારી ચુવાર ચોકની દેવી તું મારું માને તું મારો બા એક દાડો વાલો વ્યામ બની જજે આવજે આવજે સંખલપુરીની દેવી એ મારી બહુચર માતન મેં ગલી રાતમાં બનાવો બના કે જેના માથે મા બાપનો સાયો ના હોય, કાકા ને કુટુંબ હોય ને એમને સેટા મૂકી દે, સેટા મૂકી દે અને એમ કહેવાય કે આજે વાત કરી હોય એ સમયની માલિપામાં બહુચરમાં માવતર બની જાય. હા 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 પણ જગતની માલિપા 7 વર્ષનો ભાઈ ને 3 વર્ષની બે આ જગતની માલિપા હોશિયારાનું કોઈ નહીં રી કે આ જગતની માલિપા 7 વર્ષનો એનો દીકરીનો ભાઈ હોય, 3 વર્ષની મેં કહેવાય કે નાની બેની ને હારે હોય અને મામાન મોહળની માલિપા એમ કહેવાય કે રહેતા હોય. પણ સાહેબ સમય તો જો તમે કે ઘરની માલિપા બાપ નહીં માને હોશિયારા થઈને જીવન જીવે. પણ એક દાડો એવી વેળા બને પણ એક દાડો એવી વેળા બને કે મામાન મોહર રહ્યા ને એ તે દીકરી અને દીકરાનું રે નહીં હો. એક નાની એમથી વાતની માલિપા બે બેન અને ભાઈ ને ભાઈ બેન ને મેં કહેવાય કે મામા મોળ થી જાકારો મળ્યો. વિચાર કરજો, ગામની માલિપા જાય ત્યાં કાકા કુટુંબ તો એમનું કોઈ નહીં હો, તો જાય તો ક્યાં જાય? માથે મેં કહેવાય કે માવતર નો સાયો ના હોય. પછી આંખમાં ત્યાં હોડા પાડતા પાડતા ભાઈ અને બેન માર્ગે હાલતા થઈ જાય હો. કે હોશિયારા ને આ હોડા પડે આજે અમારું કોઈ નહીં રી આજ મામા મોહાળ ફૂટી જા. એ 7 વર્ષનો ભાઈ હોય માર્ગે હાલતા હાલતા વિચાર કરે, પોતાની બેન ની સામું જોવે. 3 વર્ષની બેન હોય હો ને 7 વર્ષના ભાઈ ના આંખમાંથી આહુડા પડી જાય. હોશિયારું આહુડું પડે કે જગતની માલિપા અમારું કાકા કુટુંબ કોઈ નહીં, નાને નાને નાનપણમાં અમારું માવતર વિયા જ્યા હો. અને આ મામા મોહન નો કાસરો હતો અને આજ ત્યાંથી જ આકારો મળ્યો. પણ પછી 7 વર્ષનો જે બેનીનો ભાઈ હોય પછી વિચાર કરે અને એનું હૃદય રડે. પણ રુદન કેવું કરે કે આ જગતની માલિપા અમારું કોઈ નહીં રી.
રસ્તે રજળતા અમે ભાઈ બેની વગડામય મારું કોઈ નહીં કે કોઈ અમારા વળવાએ ધર્મ પૂજ્યા હોય તો સાંકળા સંદરવા બાંધ્યા હોય આંગળીના ટેરવા બાળ્યા હોય તો આમ ધરાતે અમારા બાવળા ઝાલનારું કોઈ આવો ન કે જગતની માલિપાય અમારું કોઈ નહીં નાને નાનપણમાં માવતર વ્યાજા કાકા કુટુંબે રેઢા મેલ્યા મામા મોહાળે જાકારા દીધા તો શું અમારું આજ કોઈ નહીં આજ અમારું કોઈ નહીં જગતની માલિપા મેં એટલી વાત સાંભળી છે કે જેનું કોઈ ના હોય ને એનું દેવ હોય હો એટલે એ હોશિયારો થઈ અને રડતો તો એ 7 વર્ષનો દીકરો અને એની નાની બેન હોય ને જે 3 વર્ષની બરોબર એમ કહેવાય કે સંધ્યા વેળા થઈ હોય એટલે સમયની માલિપા હાલતા 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 એમ કહેવાય કે વગડા જેવું હોય ત્યાં જઈને એક પીપળનું ઝાડ હોય અને ઝાડે જઈ ભાઈ અને બેન બે બેસે તમે જોજો તો સાહેબ આ જગતની માલિપા માનવી તો જો ફૂલ જેવા નિમી કહેવાય એ મેઘલી રાત થવાની તૈયારી હોય અને પીપળના ઝાડ હેઠે બેસે પછી મી કહેવાય કે 3 વર્ષની દીકરી બોલી કે ભાઈ મને ભૂખ લાગી છે મને બહુ ભૂખ લાગી છે હો ભાઈ મને ખવડાય ને એ ભાઈ મને ખવડાય ને આહા કંદાળ વિચાર કરજો કે ભાઈ છે ને એના આંખમાંથી આંસુડા એમ કહેવાય પડવા મંડી જાય આહા શું જવાબ આપે શું કે હા અનમુખમાંથી વેણ ભઈના નીકળે ઓ મારી બેની કે તું મુજાઈશ નહીં થોડી વાર રહી જા એક ડોહલડી આઈને આપણને ખાવા આપશે મારી બેની બે ભેળા થઈને ખાશું થોડી વાર ધોબી જા કે બેન મુજાઈશ નહીં એક દાદીમાં છે ને આવવાના છે આપણને ખાવાનું આપવા માટે હો જો કે કોઈ આવવાનું નતું પણ એની બેનને સારું લાગે અને થોડીક વાર ધોબી જાય એટલે મેં કહેવાય કે ભાઈ એવી વાત કરી પછી જે વેળા બની પણ કેવી વેળા બની એ દીકરાને એમ કહેવાય કે આજુબાજુ કોઈ દેખાય નહીં અને ખબર પડી છે કે અમારું કોઈ છે નહીં અને પછી એને રુદન કર્યું પણ રુદન કેવું કર્યું કે આવજે આવજે સંકલપુરની દેવી નો આધાર તન બનાવું મારા કળની દેવી કે માડી તને ધૂમાળા કર્યા હોય હથેળીમાં હવન કર્યા હોય ને સાંકળા સંદરવા બાંધ્યા હોય તો માડી આજ સુધી તને કોઈ દિવસ માડી કીધું નહીં હો પણ આજ મારી બેન છે ને ભૂખ લાગી છે હો અને મારી બેનને હું એટલું કહી ચૂક્યો છું માડી કે અહીં કોક દાદીમાં આવશે અને આપણને ખાવાનું આપી જશે હો માડી
આવું મેં મારી નાની બેનને કીધું છે, પણ આજ કકરવટ કરું છું કે મારા ગામની માલીપા એ મઢની માલીપા જો ચુવારની ચોકની દેવી હે મારી બહુચરમાં બેઠી હોય કે મારા વડવાએ જો મારી તને પૂજ્યો હોય હે માં બહુચરમાં, અને જો મારી બેની મેં કહેવાય કે મને કીધું છે કે ભાઈ મને ભૂખ લાગી છે અને મારા મુખમાંથી બે સવાલ પડી જાય કે બેન કોક દાદીમાં આવશે અને આપણને બેને ખવડાવીને જશે, તો મારી હું એમ કહું છું કે મારા વડવાએ તને પૂજી હોય અને મઢની માલીપા ચુવાર ચોકની દેવી માં બહુચરમાં બેઠી હોય અને જો કદાચ મધરાતના સમયની માલીપા જો ભાણું લઈ ના આવે અને અમારા મુખની માલીપા જો કદાચ અનાજ ના મૂકે ને તો જગતની માલીપા ઈ માનું કે મારા ગામની માલીપા ચુવાર ચોકની દેવી નહીં પણ મારા વડવા કોક પૂતળા બેહાડી જતા હો બાપ. પણ આટલી વાત કરે ને મઢની માલીપા ચુવાર ચોકની દેવી સાંભળે કે આટલી વાત સાંભળી મઢમાંથી બહુચરમાં ધીમા ધીમા ડગલા માંડી. મઠમાંથી બહાર નીકળી ધીમા ધીમા ડગલા માંડી અને જે ભાઈ અને બેન પૂછ્યા હોય ને એ ભાણું હાલવા એ બી કહેવાય કે બહુચરમાં હાલીને હાર્યા હો. પણ મેં ગલી રાત માથે અને બહુચરમાં અને એમ કહેવાય કે બેનનો ભાઈ હોય માર્ગે એમ રાહ જોતો હોય ને વિશ્વાસ હોય કે આવશે કળની માતા આવે છે અને દીકરો એમ કહેવાય કે રાહ જોતો હોય એમ શેટેથી નજર કર અને એમ કહેવાય કે ડોશીનું રૂપ લઈ અને સંખલપુરની દેવી માં બહુચરમાં ધીમા ધીમા ડગલા માંડી હાથની માલી પાઈ મે કહેવાય કે ભાણું લઈને હાલ્યા આવતા હોય બાપ હો. અને પછી તેથી દીકરાને હરખ થાય અને પોતાની બેનીને શું કહેશે કે આઈ આઈ મારા કળની દેવી ખુશાન ભાણો ખવડાવનારી દેવી કે આઈ આઈ આપણું માવતર મારી બેની મુજાઈશ નહીં તને ભૂખ લાગી હોય તો તનન મન ખવડાવા પડી કળની દેવી સંખલપુરની માતા બહુચર આવેરી. હાથ વરનો ભાઈ મેં કહેવાય કે પોતાની નાની બેન હોય ને 3 વર્ષની એના માથા ઉપર હાથ ફેરીને કીધું કે બેન મુજાઈશ નહીં તને ભૂખ લાગી છે ને કે જો મેં કીધું તો ને એક દાદીમાં આવે છે ને આપણને બેને ખવડાવે છે એટલે જો આમ આવે હો અને દૂરથી નજર કરીને મેં કહેવાય કે પવનના ઝપાટાની જેમ માં બહુચરમાં એ ડોશીનું રૂપ લઈ અને ભાઈને અને બેનીને એમ કહેવાય કે ખવડાયો તો આ કળની દેવી છે, આ માતા છે, આ કળની દેવી છે, આ વડવાની દેવી છે, જગતની માલિપા. વન વગડો હોય અને વન વગડાની માલિપા તમે એકલા હોય અને તમારા પેટની માલિપા એ કનો દાણો પડ્યો ના હોય અને તમારું કોઈ ના હોય તો સમયની માલિપા સંખલપુરની દેવી હે માં બહુચરમાં એમને તમે હાથ કરો અને ધીમા ધીમા ડગલા માંડીને મધરી રાતની માલિપા જો કદાચ તમારી જોડે ઊભી ના રહી જાય ને અને તમને એમ કે માથા ઉપર હાથ ફેરીને દીકરો કહી અને મુકની માલિપા જો કદાચ જનંદો દાણો ના મૂકે ને તો આ દેવી ના કહેવાય હો. બોલો બહુચર માતની